ગોપાલભાઈ, મુખ્યમંત્રીને મળ્યા છો, કયા કયા વિષયો હતા અને પહેલી મુલાકાત હશે આજે? આજે હું મારા જીવનમાં પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રીને મળ્યો. દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીને તો ઘણું મળ્યો, પણ ગુજરાતના નાગરિક તરીકે ગુજરાતના મુખ્યમંત્રીને હું આસાનીથી મળી શકું એવો હક, એવો અધિકાર મને વિસાવદર ભેસાણની જનતાએ આપ્યો છે. એનો પહેલા હું આભાર માનું છું. મેં આજે અમારા વિસાવદર ભેસાણ મત વિસ્તારના અતિ મહત્વના 5 નીતિ વિષયક પ્રશ્નો બાબતે માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે. એમણે બહુ શાંતિપૂર્વક રીતે મારી રજૂઆત સાંભળી છે. અમારા વિસ્તારનો સૌથી મહત્વનો ગંભીર પ્રશ્ન ઇકો સેન્સિટિવ ઝોનનો છે. કુલ 3 જિલ્લા, 15 જેટલા તાલુકા, 196 કરતા પણ વધુ ગામને અસર કરતો આ ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો જે છે એનાથી ખેડૂતો નારાજ છે. ઇકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે ખેડૂતો, અને આ ઇકો ઝોન નાબૂદ કરવા માટે મેં આજે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે. અને રજૂઆતમાં મેં આસામ સરકારનો રેફરન્સ લીધો છે.